સાવરકુંડલાના કથાકાર રાજુગીરી દ્વારા બ્રહ્મ સમાજ વિશે બેફામ વાણવિલાસ કરતા ધારી બ્રહ્મ સમાજમાં રોષ. ધારી બ્રહ્મ સમાજ દ્વારા ધારી મામલતદાર કચેરી ખાતે સાવરકુંડલાના કથાકાર રાજુગીરી દ્વારા બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણવિલાસને લઈને સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ઝીંઝુડાના કથાકાર રાજુગીરીએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણવિલાસ કરતા બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હતી. અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને નીચો દેખાડવા માટે જાણી જોઈને બ્રહ્મ સમાજ વિશે એલફેલ બોલતા આવા શખ્સ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ ધારી સમાજ દ્વારા કરવામાં આવી હતી. સમાજ વતી અમે આગેવાનો આવીને સાહેબ એક આવેદનપત્ર આપીએ છીએ કે મોટા ઝીંઝુડા મુકામે રહેતા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી જે સાહેબ પોતાને કથાકાર ગણાવે છે અને અવારનવાર વિવિધ સમાજો વિરુદ્ધ એના અપમાનજનક નિવેદનો આપી અને પાછળથી માફી માંગી લે છે. અને હમણાં સાહેબ તાજેતરમાં જેની એક કથા હતી કચ્છમાં માધાપર મુકામે, ત્યાં એણે બ્રહ્મ સમાજ વિરુદ્ધ વાણીવિલાસ વિરોધે છે અને બ્રહ્મ સમાજને અને વેદોને અપમાનિત થાય એવા શબ્દો ટીકા ટિપ્પણીઓ કરી છે. એટલે એના વિરુદ્ધ સાહેબ અમારા બ્રહ્મ સમાજની લાગણી દુભાણી છે અને અમે સાહેબ એના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. એટલે એમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એને કાયદેસર રીતે એને નસીહત મળે એટલા માટે સાહેબ અમારી લાગણી અને માગણી રૂપે આપણે એક આવેદનપત્ર સાહેબ અમે આપીએ છીએ. પત્ર આપવામાં આવ્યું છે. આજરોજ ધારી મામલતદાર કચેરી મુકામે બ્રહ્મ સમાજ વતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો સહિત આજે એક આવેદનપત્ર આપ્યું છે અને જે રાજુગીરી કાશીગીરી છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આમાં અમે યોગ્ય સહકાર આપીશું. તેમજ બ્રહ્મ સમાજને અને ગુજરાતના બ્રહ્મ સમાજને પણ મારું આહ્વાન છે કે આ રાજુગીરીની કથા જ્યાં પણ હોય ત્યાં જઈને હવે આપણે વિરોધ ચાલુ કરવો પડશે, તો જ આ વ્યક્તિને નસીહત મળશે. અને આના વિરુદ્ધ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી થાય અને તમામ જિલ્લામાં બ્રાહ્મણો એકમત થઈ અને આનો યોગ્ય રીતે વિરોધ કરે એવી મારી લાગણી અને માગણી છે.